નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે આવેલ લીમડા ચોકમાં ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશ મૂર્તિનું અનોખું વિસર્જન કરવામાં આવ્યું હતું. તો માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિને નદીમાં ના ડૂબાડતા મંડપની બાજુમાં જ નાનકડા કૃત્રિમ તળાવ બનાવી શેરીમાં જ ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. તો રાજપીપળા તાલુકામાં ગણેશ વિસર્જન વખતે એક યુવકનું મોત થયા પછી વિસર્જન યાત્રામાં નહીં જોડાવાનો સ્તુત્ય નિર્ણય. પીઓપીની મૂર્તિ પાણીમાં ઓગળતી ન હોય અને નદી પ્રદૂષિત થતી હોય તો નદીમાં વિસર્જન ન કરાતા શેરીમાં જ કૃત્રિમ તળાવ બનાવીને વિસર્જન કરવાનો અનોખો સ્તુત્ય પ્રયાસ. કૃત્રિમ તળાવનું પવિત્ર પાણી તુલસી ક્યારા ખેતરમાં છોડીને રેડી દેવામાં આવશે ત્યારે અનોખું વિસર્જન અન્ય આયોજકો માટે લીમડા ચોકના આયોજકો પ્રેરણા સ્ત્રોત બન્યા છે. રાજપીપળાના લીમડા ચોક યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પવિત્રતા જળવાય એ બાબતે તે લોકોએ એક ફૂલહાર કરી શકાય અને હાથી ટીલ્લો કરી શકાય એટલા જ માપની પવિત્ર મૂર્તિની સ્થાપના કરી અને જે ગણેશ ઉત્સવની દરમિયાન જે વિવિધ પૂજા અર્ચના કરી તેને હું આવકારું છું. અને જે વિસર્જનની પ્રક્રિયા જે જોખમવાળી જે પ્રક્રિયા છે એને નિવારવા માટે એમને એમના વિસ્તારની અંદર એક પાણીનો પવિત્ર કુંડ બનાવ્યો. તેમાં એ માટીની જે ગણેશજીની પ્રતિમા છે એનું એમાં જ વિસર્જન કર્યું અને એ વિસર્જન કર્યા બાદ જે પાણી હતું એને પવિત્ર જગા પર એનો ઉપયોગ કરવાનું એમને નક્કી કરવામાં આવ્યું. એમના એક આ મહાન કાર્યને હું દિલથી આવકારું છું અને તેઓને અભિનંદન આપું છું. મહેશ વસાવા, પૂર્વ પ્રમુખ, રાજપીપળા નગરપાલિકા. આજે તમે આ વિસર્જન કઈ રીતે કર્યું છે? અમે વાંચતે ગાજતે દાદાને શોભાયાત્રા કાઢીને ફરી પાછા અમારા નિવાસ સ્થાને ગણપતિ દાદા અને વેદવ્યાસની મૂર્તિને લાવ્યા. અહીંયા અમે કૃત્રિમ તળાવ બનાવ્યું અને કૃત્રિમ તળાવમાં બહુ જ વિદ્યાર્થીઓ યુવાન મિત્રોએ પોતપોતાની બુદ્ધિ ચાતુર્યતાનો ઉપયોગ કરી અને સરસ મીણ્યું પાથરી અને પાણીનો સંગ્રહ કરી અને દાદાને લગભગ ગઈકાલે રાત્રે 10 વાગે અમે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરેલું છે. આ રીતનું વિસર્જન કરીને તમે લોકોને શું મેસેજ આપવા માંગો છો? આનાથી પોલ્યુશન દૂર થશે, લોકોમાં જાગૃતતા આવશે કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ શું છે અને જ્યાં જ્યાં લોકો કચરો ફેંકે છે, પીઓપીની મૂર્તિ હવે આપણે જોઈએ છીએ એના અવશેષો જ્યાં ત્યાં પડેલા હોય છે અને લોકોના પગમાં આવે મળમૂત્રમાં જાય છે, એનાથી ખરેખર આપણને વિઘ્ન ઉત્પન્ન થાય છે. એટલે અમે એક સંકલ્પ કર્યો કે આપણે જે ઇકો ફ્રેન્ડલીની મૂર્તિ જે બનાવેલી છે એને આપણે કૃત્રિમ તળાવ ફળિયામાં જ બનાવી અને ફળિયામાં જ એને પધરાવવાનો આગ્રહ રાખીએ એવો અમારો ઇન્ટેન્સ હતો અને એ સાર્થક નીવડ્યો છે. અને જે પાણી મૂર્તિ ઓગળશે તેમ તમે પાણીનો અમે યોગ્ય નિકાલ કરીશું. તમારું નામ? માછી વિનોદ કુમાર સોમાભાઈ માસ્તર. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.